હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજનો જે વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.1માં પ્રશ્ન નંબર 4 છે તે જોવા જઈ રહ્યા છે જેમાં બે પ્રશ્ન છે એ અને બી તો વિદ્યાર્થી મિત્રો x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો અહીંયા આપણે એ નું કોષ્ટક છે અને નીચે છે આપણું બી નું કોષ્ટક છે તો સૌથી પહેલા ક્રમનું પદાવલી x વાળું પદ અને x નું સહગુણક એવી રીતે આપણે 4 લાઈન ડ્રો કરવાની છે પહેલું રકમ તરફ જઈએ કે y નો વર્ગ x વત્તા y હવે આપણને કીધું છે x વાળું પદ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x વાળું પદ તો કે સ્ટાર્ટિંગનું જે પદ છે આપણે એને x વાળું પદ લખશું તો કે y નો વર્ગ અને x જે પહેલું પદ છે આપણું x વાળું પદ હવે x નો સહગુણક તો એની જોડે કયો છે સહગુણક એટલે કે આગળ વાળી જે સંખ્યા અને સહગુણક કહેવાય જે x ની આગળની સંખ્યા છે તો એમાં દેખાશે કે y નો શું છે વર્ગ છે બરાબર 13y નો વર્ગ માઇનસ 8yx માઇનસ 8yx x નો સહગુણક માઇનસ 8y ત્રીજું છે x પ્લસ y વત્તા 2 તો સૌથી પહેલા x અને x નો સહગુણક હવે x નો સહગુણક કશું આપેલું નથી તો આપણે અહીંયા શું લખી નાખવાનું 1 લખવાનું 5 વત્તા z વત્તા zx તો x વાળું પદ તો x વાળું પદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું છે zx તો અહીંયા x વાળું પદમાં આવશે zx અને x નો સહગુણક તો અહીંયા x નો સહગુણક શું છે x ની આગળ કઈ સંખ્યા છે z છે તો z લખી નાખવાની 1 પ્લસ x પ્લસ xy તો x વાળું પદ તો અહીંયા 2 આવશે આપણે સૌથી પહેલા x લખશું કારણ કે x વાળા પદમાં x તો આવશે બીજું આવશે xy તો આપણે xy લખી નાખ્યું હવે x નો સહગુણક તો x નો સહગુણક પહેલામાં શું છે તો આવશે 1 આવશે અને બીજામાં આવશે y 1 અને y આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો પહેલામાં 1 આવશે બીજામાં y આવશે હવે છે 12xy નો વર્ગ વત્તા 25 તો આમાં x વાળું સહગુણક પદ કયું છે તો 12xy નો વર્ગ 12xy નો વર્ગ હવે x નો સહગુણક તો x ની આગળ કઈ સંખ્યા લખેલી છે તો કે 12y નો વર્ગ તો અહીંયા લખવાનું 12y નો વર્ગ હવે 7x xy તો સૌથી પહેલા આપણે x વાળું પદ તો 7x લઈ લો અને પછી શેનું આવશે સંખ્યા તો કે xy નો વર્ગ ઓકે અહીંયા પહેલું પદ x નો સહગુણક કયો છે 7 છે તો 7 લખવાનું અહીંયા આવશે x નો સહગુણક તો x નો સહગુણક કયો છે y નો વર્ગ અહીંયા લખવાનું y નો વર્ગ સહગુણક એટલે એની આગળની સંખ્યા આપેલી એટલે સહગુણક કહેવાય ઓકે હવે બી માં છે ક્રમ આપેલો છે પદાવલી આપી છે y ના વર્ગ વાળું પદ શોધવાનું છે ને y નો સહગુણક અહીંયા ધ્યાન રાખવાનું છે y નો વર્ગ વાળું પદ અહીંયા કીધું છે y નો વર્ગનો સહગુણક તો હવે બી માં પહેલી રકમ છે 8 xy નો વર્ગ તો અહીંયા y ના વર્ગ વાળું પદ કયું આવશે તો y ના વર્ગ વાળું પદ છે તો કે xy નો વર્ગ પણ આગળ માઇનસ સાઇન છે તો માઇનસ સાઇન ઇન્ડિકેટ કરો હવે કીધું છે y નો વર્ગનો સહગુણક એટલે કઈ સંખ્યા છે તો તમે જોઈ શકો છો y ની આગળ માઇનસ છે પણ કેવો છે x છે તો x લખી નાખવાનું ઓકે ચલો નેક્સ્ટ છે 5y નો વર્ગ વત્તા 7x તો y ના વર્ગ વાળું પદ કયું છે તો કે 5y નો વર્ગ તો આપણે અહીંયા લખવાનું 5y નો વર્ગ હવે છે y ના વર્ગનો સહગુણક તો y ના વર્ગની આગળ સહગુણક કઈ સંખ્યા દેખાય છે તો કે 5 છે તો અહીંયા 5 લખી નાખવાની ઓકે હવે ત્રીજો રકમ છે આમાં 2x² માઇનસ 15xy² પ્લસ 7y નો વર્ગ હવે જુઓ તો y ના વર્ગવાળા પદોમાં તો પહેલી સંખ્યા જુઓ તો કે
આપણી પાસે કીધું છે કઈ છે તો કે વાયના વર્ગવાળો પદ, અહીંયા એક્સ નો વર્ગ પણ અહીંયા વાયનો વર્ગવાળો પદ. તો સૌથી પહેલા લખી નાખવાનું 15xy નો વર્ગ અને નીચે આવશે 7y નો વર્ગ. હવે કીધું છે વાયના વર્ગનો સહગુણક, તો વાય ની આગળ કઈ સંખ્યા લખેલી છે તો કે અહીંયા 15x લખેલું છે તો આપણે અહીંયા લખવાનું -15x અને નીચે કેટલા લખ્યા છે 7y નો વર્ગ. તો આપણે કીધું છે y નો સહગુણક તો અહીંયા આવશે 7, તો અહીંયા 7 લખી નાખવાના. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો આનો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં કમેન્ટ કરી દેજો તમને વિડીયોની નીચે, અને આવા જ યુઝફુલ વિડીયો જોવા મળશે. પ્રશ્ન નંબર 5, 6 અને 7 તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.